દુરુપયોગ કરનારાઓ સાવધાન। હવે ડીપ ફેક વિડીયો અને ભ્રામક કન્ટેન્ટ સામે સરકારનો સીધો એક્શન શરૂ થયો છે। કેન્દ્ર સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સ અને એઆઈ ટૂલ્સ માટે નિયમો વધુ કડક કર્યા છે। હવે એઆઈ થી બનાવવામાં આવેલા કન્ટેન્ટ પર સ્પષ્ટ વોટરમાર્ક કે લેબલિંગ ફરજિયાત રહેશે, જેથી સાચું અને બનાવટી કન્ટેન્ટ ઓળખવામાં સરળતા રહે। સૌથી મોટો ફેરફાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે છે। ગેરકાયદે કે ભ્રામક કન્ટેન્ટ દૂર કરવાની સમય મર્યાદા 36 કલાકથી ઘટાડીને માત્ર 3 કલાક કરી દેવાઈ છે। ડીપ ફેક, અશ્લીલ કન્ટેન્ટ અને ચારિત્ર્ય હનન જેવી ફરિયાદો પર પણ ઝડપી કાર્યવાહી થશે। એઆઈના સુરક્ષિત અને જવાબદારીપૂર્વકના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકારે 13 મહત્વપૂર્ણ જવાબદાર એઆઈ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે। એટલું જ નહીં, ડીપફેક વિડીયો અને ઓડિયો શોધવા માટે અદ્યતન ટેકનોલોજી વિકસાવવામાં આવી રહી છે। એટલે હવે સોશિયલ મીડિયા પર કંઈ પણ વાયરલ કરતા પહેલા સાવધાન રહેવું પડશે, કારણ કે સરકારની નજર હવે ડિજિટલ દુનિયાના દરેક ખૂણે છે।